અધ્યાય અને એની 1 થી 19મી જે કલમ છે એના ઉપર છે. સૌથી પહેલા કોઈ બહુ મોટા અવાજે લુકની સુવાર્તા 17મો અધ્યાયની 1 થી 19મી કલમ વાંચે અને આપણે બધા ધ્યાનથી સાંભળીએ. એમાં જે વચનો લખેલા છે એ ધ્યાનથી સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય અને એની 1 થી 19 કલમ. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી, પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે. કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવાડે એ કરતાં તેની કોટે ઘંટીનું પડિયું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે તે તેને માટે સારું છે. સાવચેત રહો. જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો દે, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. જો તે એક દાડામાં 7 વાર તારો અપરાધ કરે અને 7 વાર તારી તરફ ફરીને કહે કે હું પસ્તાવું છું, તો તેને માફ કર. પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર. પ્રભુએ કહ્યું કે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોત તો તમે આ ગુલ્લર ઝાડને કહે કે તું ઉખડીને સમુદ્રમાં રોપાઈ જા, તો તે તમારું માનત. પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ? એથી ઉલટું શું તે તેને એમ નહીં કહેશે કે મારું વાળું સિદ્ધ કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર, અને પછી તું ખાજે પીજે? તે દાસે તેની આજ્ઞા પાડી માટે તે તેનો આભાર માને છે શું? તેમજ આજ્ઞાઓ તમને આપેલી છે તે સર્વ પાડ્યા પછી તમારે પણ એમ કહેવું કે અમે નકામા ચાકરો છીએ, કેમ કે જે કરવાની અમારી ફરજ હતી તે જ અમે કર્યું છે. યરૂશાલેમ જતા તે સમરૂન તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે બેઠો એટલે 10 રક્તપીતિયા તેને સામા મળ્યા. તેઓ વેગળા ઊભા રહીને ઘંટો પાડીને કહ્યું કે હે સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ઘાટે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમરૂની હતો. ઈસુએ તેને પૂછ્યું કે શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. આમેન, આમેન. શિષ્યોને માછલી પકડનારાઓમાંથી માણસ પકડનારાઓ બનાવવા માટે ઈસુને 3 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ? 3 વર્ષ. 3 વર્ષની ટ્રેનિંગ પછી શિષ્યો માછલી પકડનારાઓમાંથી માણસો પકડનારા બન્યા. હવે પ્રભુ ઈસુએ એમને જે ટ્રેનિંગ આપી એ ટ્રેનિંગ બહુ અલગ પ્રકારની હતી. અત્યારે બાઇબલ કોલેજમાં જેમ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે એ રીતે પ્રભુએ એમને ટ્રેનિંગ આપી નહોતી. કોઈ બંધ બારણામાં, કોઈ રૂમની અંદર, કોઈ ક્લાસની અંદર બેસાડીને પ્રભુએ એમને બધું શીખવાડ્યું નહોતું. પ્રભુની શીખવાડવાની રીત એકદમ અલગ હતી. પ્રભુ ઈસુ એમને ઘણીવાર બહુ મોટા પ્રવચન આપીને કોઈ બાબત સમજાવતા. દાખલા તરીકે ગિરી પ્રવચન, સર્મન ઓન ધ માઉન્ટ આપણે બધા જાણીએ કે જે પહાડ ઉપર આપવામાં આવે. એવું બીજું પણ એક પ્રવચન છે જે પહાડ પર આપવામાં આવ્યું. તમને ખબર છે? પ્રભુ ઈસુએ એક બીજું પ્રવચન છે જે પહાડ ઉપર આપેલું, ગિરી પ્રવચન સિવાય. જૈતુનના પહાડ, માથીની લખેલી સુવાર્તા 24મો અધ્યાય કે જ્યારે જૈતુન પહાડ પર હતા અને શિષ્યોએ પૂછ્યું કે તારા આવવાની અને જગતના અંતની શું નિશાની થશે, અને ત્યારે પ્રભુ ઈસુ એક લાંબુ પ્રવચન આપ્યું. ઘણીવાર પ્રભુ ઈસુ શિષ્યોને જીવંત પરિસ્થિતિઓમાંથી, એટલે કે રોજબરોજની જે ઘટનાઓ બનતી એમાંથી કંઈક એમને શીખવાડતા. અને ઘણીક વાર પ્રભુ ઈસુ 4 કે 5 વાક્યોના નાના ભાષણ દ્વારા એમને બહુ અગત્યની વાતો અને બહુ મોટા મોટા સિદ્ધાંતો સમજાવતા. અને એવા 3 સિદ્ધાંતો આજે આપણે શીખવાના છે. આપણે આજે શાસ્ત્રપાઠ જે આજે વાંચ્યો એમાંથી 3 બાબત વિશે આજે આપણે શીખવાના છે. પહેલી બાબત પાપ વિશે, બીજી બાબત વિશ્વાસ વિશે, અને ત્રીજી બાબત આભાર વિશે. પ્રભુ ઈસુ એમના શિષ્યોને આ બાબતો સમજાઈ એમનો આ પૃથ્વી પરનો બહુ થોડો જ સમય બાકી રહેલો. લખ્યું છે અંદર કે પ્રભુ ઈસુ યરૂશાલેમ જઈ રહેલા
અને ત્યાં આગળ એમને ક્રોસ ઉપર જડી દેવાના આવવાના હતા. પ્રભુ ઈસુ જાણતા હતા કે હવે એમની પાસે બહુ ઓછો સમય છે અને એવું ઈચ્છતા હતા કે હું મારા શિષ્યોને બહુ અગત્યની જે વાતો છે, જે સિદ્ધાંતો છે એ એમને સમજાવું. અને આ જે આપણે શાસ્ત્ર પાઠ વાંચ્યો એમાં એવી 3 મહત્વની બાબતો પ્રભુ ઈસુએ એમને સમજાવીને જે આપણા માટે પણ ઉપયોગી છે. જો આપણે પણ માણસોને પકડનારા બનવું હોય તો આ જે સિદ્ધાંતો લખેલા છે, જે બાબતો લખી છે એને આપણે સમજવી પડશે. તો આપણે પહેલી બાબત સમજીએ, પાપ વિશે. ફરીથી 17મો અધ્યાય અને એની પહેલી અને બીજી કલમ વાંચો. તેણે પોતાના શિષ્યોને કહ્યું કે ઠોકર ખાવાના પ્રસંગ ના આવે એમ બની શકતું નથી, પણ જેનાથી તે આવે છે તેને અફસોસ છે. કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવાડે એ કરતાં તેની પોતે ઘંટીનું પડિયું બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે એ તેને માટે સારું છે. આપણે બધા જ એવું જાણીએ છીએ કે એક ખ્રિસ્તી વ્યક્તિ માટે પાપ કરવું એ બહુ ગંભીર બાબત છે. સાચી વાત છે ને? આપણે બધા જાણીએ છીએ કે વ્યક્તિ પોતે કોઈ પાપ કરે, કોઈ વિશ્વાસી વ્યક્તિ પોતે કોઈ પાપ કરે એ બહુ જ ગંભીર બાબત કહેવાય. પણ હું તમને કહું, એનાથી પણ વધારે ગંભીર બાબત છે અને એ તો એ છે કે તમે બીજા લોકોને પાપમાં પાડો. પ્રભુ ઈસુ અહીંયા એવું કહે છે કે ઠોકરો આપવાની અગત્ય તો છે, પણ જેનાથી ઠોકરો આવે છે એને અફસોસ. એના કરતા તો એ વ્યક્તિના માથે ઘંટીનું પડિયું બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેવામાં આવે વધારે સારું છે. એનો મતલબ એમ કે જો તમારા દ્વારા કોઈ વ્યક્તિ પાપમાં પડે એના કરતા તમે મરી જાવ ને એ વધારે સારું છે. પ્રભુ એમ કહેવા માંગે. વાલાઓ, વ્યક્તિ પોતે પાપ કરે ત્યારે એવું કહેવામાં નથી આવ્યું કે વ્યક્તિ મરી જાય તો સારું, પણ જો વ્યક્તિના દ્વારા બીજા કોઈ વ્યક્તિ પાપમાં પડે તો એમના વિશે બાઇબલમાં એવું લખ્યું છે કે વ્યક્તિઓ મરી જાય એ વધારે સારું. કેટલી ગંભીર બાબત છે વાલા, કેટલી બધી ગંભીર બાબત છે. એક વૃદ્ધ વ્યક્તિ મરણ પથારી પર પડેલો હતો. એના જીવનના જાણે અંતિમ શ્વાસો ચાલી રહેલા, અંતિમ સમય ચાલી રહ્યો અને એ સમયે એક પાસ્ટરની જોડે વાત કરી રહ્યો. એ વ્યક્તિના અંતઃકરણમાં વર્ષો પહેલા એક બાબત જે કરેલી એને યાદ આવી રહેલી અને એને ખૂંચી રહેલી, અંદરનું અંદર એને જાણે કે કોરી ખાઈ રહી. વર્ષો પહેલા એ વ્યક્તિ જ્યારે બહુ જુવાન હતો અને એનું પોતાનું જે ગામ હતું, એના ગામની બહાર 4 રસ્તા પડતા હતા. આપણે બધા જાણીએ છીએ કે જ્યાં 4 રસ્તાઓ પડતા હોય ત્યાં જનરલી સાઇન પોસ્ટ લાગેલા હોય. તમારે અમદાવાદ જવું હોય તો એરો બતાવેલો કે આ બાજુ જવાનું, બરોડા જવું હોય તો એરો બતાવે કે આ બાજુ જવાનું. એવું ત્યાં એક નિશાન સાઇન પોસ્ટ હતું કે લોકોને ગાઈડ કરે કે તમારે કઈ દિશામાં જવું જોઈએ. અને વ્યક્તિએ શું કર્યું, જઈ અને જે સાઇન પોસ્ટ હતું એને ઊંધું ફેરવી દીધું. મતલબ કે જે એરો હતા એ ખોટી બાજુ દિશા બતાવતા હતા અને વ્યક્તિને એ પોતાના જીવનના અંતિમ સમયમાં એ વાત જ્યારે યાદ આવી ત્યારે એ બાબત એને જાણે ખાઈ રહી કે મારા એક કૃત્યના લીધે કેટલા બધા લોકો ગેરમાર્ગે દોરાયા છે, મારા એક કૃત્યના લીધે કેટલા લોકોનો સમય બગડ્યો હશે, મારા એક કૃત્યને લીધે કેટલા લોકોની અપોઇન્ટમેન્ટ મિસ થઈ હશે, મેં કેટલા બધા લોકોને ગેરમાર્ગે દોર્યા. ભલો આપણા માટે પણ આ એક સવાલ છે. આપણા મનમાં પણ આજે આ એક પ્રશ્ન થવો જોઈએ કે શું મારા દ્વારા કોઈ વ્યક્તિ ગેરમાર્ગે દોરાયો છે? શું મારા જીવન દ્વારા એવી કઈ ઘટના બની છે કે જેનાથી લોકો ખોટી બાબતો કરતા શીખે? અને જો એમ હોય તો આજે આપણે વિચાર કરવાની જરૂર છે. બહુ જ અગત્યનો વિચાર છે. આપણે આના પર આજે વિચાર કરવાની જરૂર છે કે આપણે પોતે તો પાપ કરીએ પણ શું આપણે બીજા લોકોને પાપમાં નાખીએ એવું કરીએ છીએ? ભલાઓ, પ્રભુ ઈસુ એવું કહે છે કે ઠોકર ખાવાના પ્રસંગ ન આવે એમ બની શકતું નથી. મતલબ કે આ એક એવી બાબત છે કે જેને કોઈ અટકાવી શકતું નથી. કેમ?
ઠોકર ખાવાના પ્રસંગ ના આવે એમ બની શકતું નથી. કેમ? તમે શું માનો છો? કેમ પ્રભુ ઈસુએ એવું કીધું કે આ જે ઘટનાઓ છે એ બનશે જ બનશે? શા માટે પ્રભુ ઈસુએ એવું કીધું? એનું એક કારણ છે. પ્રભુ ઈસુએ એટલા માટે કીધું કે આપણે દુનિયામાં રહીએ છીએ. આપણે બધા કોઈ નિર્જન ટાપુ પર, અલગ અલગ ટાપુઓ પર એક એક વ્યક્તિઓને મૂકેલા નથી. આપણે પૃથ્વી પર રહીએ છીએ જે ખીચોખીચ વસ્તીથી ભરેલી છે, અને આપણે શું કરીએ છીએ? એકબીજાનું અનુકરણ કરીએ છીએ. શું કરીએ છીએ? એકબીજાનું અનુકરણ કરીએ છીએ. શું તમે ક્યારે કોઈનું અનુકરણ કર્યું નથી? ભાષા હોય કે વસ્ત્રો હોય, બહુ બધી બાબતોમાં આપણે બીજા લોકોનું અનુકરણ કરીએ છીએ. એ બાબત એવી છે કે જેને આપણે રોકી શકતા નથી. ઘણા લોકો એવા હોય છે જે ફિલ્મ સ્ટારોની બહુ નકલ કરતા હોય. ફિલ્મ સ્ટાર જેવી હેરસ્ટાઇલ કરે એવી એ લોકો હેરસ્ટાઇલ કરે, જેવા કપડાં પહેરે એવા એ લોકો કપડાં પહેરે. એટલે આ એક એવી બાબત છે કે જેને આપણે રોકી શકતા નથી. એ થશે જ થશે. બહુ બેસ્ટ એનું એક ઉદાહરણ આપીને સમજાવો. માતા પિતા અને બાળકો વચ્ચેનો જે રિલેશન છે ને એનું બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. તમારા બાળકો જે છે ને એ મોટા ભાગની બાબતો તમારા જોડેથી જ શીખશે. તમે જેવી ભાષા બોલશો ને તમારા બાળકો એવી જ ભાષા બોલશે. તમને જેવી ટેવો હશે ને તમારા બાળકને પણ એવી જ ટેવો પડશે. અને ફક્ત માતા પિતા અને બાળકોના રિલેશનની વાત જવા દો. હું તો એમ કહું છું કે આપણે દરેક વ્યક્તિને જો વાત કરીએ તો કોઈક ને કોઈક રીતે, કાં તો ખરાબ રીતે અથવા સારી રીતે, આપણે બીજા લોકોની ઉપર અસર જન્માવીએ છીએ. આપણે બીજા લોકોને ઇન્સ્પાયર કરીએ છીએ. અને એટલે આપણે પોતાની જાતને આજે પ્રશ્ન કરવાની જરૂર છે કે હું લોકોને કઈ દિશામાં દોરી રહ્યો છું. આપણે જાણે કે પોતાની જાતને એક સાઇન પોસ્ટ તરીકે માની લેવાનું કે હું એક સાઇન પોસ્ટ છું અને હું લોકોને કઈ દિશા બાજુ દોરી રહ્યો છું. શું ગેરમાર્ગે દોરી રહ્યો છું કે સાચા માર્ગે દોરી રહ્યો છું? અને વાલાઓ, આજે પાપ વિશે જે બાબત સમજાવું છું એમાં બે બાબત છે. એક નેગેટિવ બાબત છે કે જેમાં આપણે લોકોને ગેરમાર્ગે દોરીને આ દુનિયાની અંદર જે પાપનો બહુ મોટો ઢગલો છે એને જાણે કે વધારીએ છીએ. શું આપણે એવા લોકો છે? અથવા પોઝિટિવ મેસ છે, શું આપણે એવા લોકો છે કે જે પાપની અસરને દૂર કરનારા છે, જે પાપને નાબૂદ કરનારા છે, અને આ પૃથ્વી પર જે ખોટી ખોટી બાબતો બની રહી છે, જે પાપનો એક બહુ મોટો ઢગલો છે, એને આપણે ઓછો કરી રહ્યા છે? એ પ્રશ્ન આજે આપણે બધાએ આપણી જાતને પૂછવાની છે. બોલો, આપણે કઈ રીતે લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકીએ? કઈ રીતે લોકો પર અસર જન્માવે? મુખ્યત્વે 4 રીતે. પહેલી બાબત, સ્ટ્રેટ એક્ઝામ્પલ. તમે જેવું કરો લોકો તમને જોઈને એક્ઝેક્ટલી એવું કરશે. અને એમાંય જો તમે થોડા ફેમસ છો, લોકોની ઉપર જો તમારો પ્રભાવ છે, તો ચોક્કસ લોકો તમે જે કરશો એ કરવાના છે. બીજી એક બાબત, આપણે આપણી સ્પીચ દ્વારા, આપણા શબ્દો દ્વારા પણ લોકોને ગેરમાર્ગે દોરી શકીએ છીએ. વાલો, આજના જમાનામાં તમને ખોટું શિક્ષણ બહુ જોવા મળશે કે જે તમને ગેરમાર્ગે દોરી જશે. અત્યારે લોકો એવું માને છે કે પ્રભુના જે નિયમો છે એ તો આઉટ ઓફ ડેટ છે. આપણે બધા મોડર્ન લોકો છે અને હવે પ્રભુના જે નિયમો છે એ આપણે પાળવાની કોઈ જરૂર જ નથી. એ તો બધા એ સદીઓ માટે, એ સમય માટે હતા. અને આવું કહી ને લોકો એક બીજા લોકોને ગેરમાર્ગે દોરે છે. પાલો, પ્રભુ ઈસુએ જે લોકો આવું કરે છે એમને બહુ ઠપકાર્યા છે કે દેવની આજ્ઞાનું જે લોકો ઉલ્લંઘન કરવાનું શીખવાડે ને એમના માટે પ્રભુ ઈસુએ બહુ કડક શબ્દો વાપર્યા. ત્રીજી એક બાબત, આપણે કઈ રીતે લોકોને ગેરમાર્ગે દોરી શકીએ? પ્રભુએ જે નિયમો આપ્યા છે ને એને વધારે સ્ટ્રિક્ટ બનાવી, જે પ્રભુએ પોતે નથી બનાવ્યા. અને ફરોશીઓ ખાસ કરીને આવું કરતા હતા. દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે એ લોકોએ પોતે અમુક સંપ્રદાયો પાડતા હતા કે ભાઈ જમવું હોય ને તો હાથ ધોઈને જ જમવાનું. અને પ્રભુ ઈસુના શિષ્યો અણધોયેલે હાથે ખાતા હતા. તો એ લોકો એમને ક્રિટિસાઇઝ કરતા હતા કે તારા શિષ્યો તો અણધોયેલે હાથે ખાય. મતલબ કે એમણે જે સ્ટાન્ડર્ડ હતા ને
સ્ટ્રિક્ટ કરી દીધેલા. પ્રભુ ઈસુના શિષ્યો જ્યારે ભૂખ્યા હતા ત્યારે ખેતરોમાં થઈને જતા હતા, એમણે કળશલા તોડીને ખાધા. તો કે તારા શિષ્યો વિશ્રામવારનું ઉલ્લંઘન કરે છે. વિશ્રામવારે એ લોકો કામ ના કરવું જોઈએ, પણ એ કળશલા તોડીને ખાય છે, તો નિયમનું ઉલ્લંઘન કરે છે. આને કહેવાય નિયમોને વધારે પડતા કડક બનાવો, જે પ્રભુએ પોતે નથી કીધું. અંતર પ્રભુ ઈસુનો જવાબ આપે છે કે તમને નહીં ખબર દાઉદે શું કર્યું? એ ને એના સાથીઓ જ્યારે ભૂખ્યા હતા ત્યારે દેવની જે રોટલી, જે યાજકો સિવાય કોઈને ખાવાની પરમિશન નથી, એ એમણે ખાધેલી, નિયમનો ભંગ નહીં કરતો. એટલે ઘણીવાર લોકો નિયમને એટલા બધા સ્ટ્રિક્ટ બનાવી દે છે કે લોકો બિચારા પછી એવું પૂછે કે આપણે તો પાડી જ નહીં શકીએ, એટલા માટે બધી આજ્ઞાઓ એ લોકો તોડતા થાય છે. આ રીતે પણ લોકો બીજાને ગેરમાર્ગે. ચોથી બાબત, આપણે કેવી રીતે લોકોને ગેરમાર્ગે દોરી શકીએ? વાલાઓ, તમે કોઈ વ્યક્તિને ગુસ્સો એનામાં ઉત્પન્ન કરો, પ્રોવોકેશન, એ પણ વ્યક્તિને ગેરમાર્ગે દોર્યા. એ વ્યક્તિ પોતે ગુસ્સે થયો, સાચી વાત છે, એને ખોટું કર્યું, પણ તમારી એક્શન, તમારી વર્તણૂક કંઈક એવી હતી કે જેને મજબૂર કરી એ વ્યક્તિને કે પોતે ગુસ્સો કરે. એટલે આટલી બધી બહુ બધી એવી રીતો છે કે જેના દ્વારા આપણે લોકોને ગેરમાર્ગે દોરીએ છીએ. પોઝિટિવ લેસન શું? આપણે લોકોને ગેરમાર્ગે દોરીને નહીં, પણ સાચા રસ્તે દોરીને આ જે દુનિયામાં જે પાપ છે એને કઈ રીતે ઓછું કરી શકે? પ્રભુ ઈસુ કહે છે બે રીતે. વચનમાં લખેલું છે, વાંચીએ. ત્રીજી કલમ વાંચો. સાવચેત રહો, જો તારો ભાઈ અપરાધ કરે તો તેને ઠપકો દે, અને જો તે પસ્તાવો કરે તો તેને માફ કર. આપણે કઈ રીતે આ દુનિયામાં પાપને ઓછું કરી શકીએ? બે રીતે. પહેલી બાબત, ઠપકો આપીને, ધમકાવીને. હાલો, આ બાબતમાં આપણે જે ખ્રિસ્તી લોકો છે ને એ હંમેશા ખોટી બાબતો કરતા જોવા મળે. બાઇબલ એવું કહે છે કે જો તમે પાપ કરતા કોઈ વ્યક્તિને જુઓ તો એ વ્યક્તિની પાસે જા, જેને પાપ કર્યું છે તેને ઠપકો આપ, એ સિવાય બીજા કોઈની પાસે નહીં. પણ આપણે શું કરીએ છીએ? એ વ્યક્તિ સિવાય બીજા જેટલા બધા લોકો છે ને એની જોડે જઈશું અને વ્યક્તિના પાપ વિશે વાત કરીશું. એ વ્યક્તિ જોડે જઈશું નહીં. આપણે પીઠ પાછળ શું કરીશું? ટીકા કરીશું, ગોસિપ કરીશું. પણ જે વ્યક્તિએ પાપ, પ્રભુ ઈસુએ તો શું કીધું? જે વ્યક્તિએ પાપ કર્યું એને તમે ઠપકો આપો. ભલા અત્યારે તો લોકો એવું કહે છે કે ઠપકો આપવો જ નહીં. કંઈક ખોટું થતા જોવો ને કે આપણે કોઈના વિશે કશું બોલવું નથી, આપણે કોઈને કશું કહેવું નથી, આપણે કોઈ પાપમાં પડવું નથી. પણ બાઇબલ એવું નહીં કહે. બાઇબલ એવું કહે છે કે તમે પાપને થતા જુઓ તો જરૂર ઠપકો આપો, પણ જે વ્યક્તિ કરે છે એને, અને એ પણ પ્રભુના પ્રેમમાં. એક બાબત યાદ રાખજો, જે લોકોની જોડે પ્રભુનો પ્રેમ હશે ને ઠપકો આપવા માટે, એ લોકોની જોડે પ્રભુનો પ્રેમ એ પણ હશે માફ કરવા માટે. જે લોકો ઠપકો આપનારા હશે ને તમને પાપની બાબતમાં, એ જ લોકો હશે કે જે તમારા પાપને માફ કરશે. પણ જે એવા લોકો હશે કે જે પાપ વિશે તમારી આગળ આવીને વાત નહીં કરે, બીજા લોકોની આગળ વાતો કરશે, એ લોકો તમને કદી માફ નહીં કરે. અને એટલે આપણે જો આ પૃથ્વી ઉપર પાપની અસર નાબૂદ કરવી હોય તો કે પહેલા પાપને તમે ધમકાવો, જે વ્યક્તિએ કર્યું છે એને જઈને તમે કહો, અને બીજી વસ્તુ, જ્યારે એ વ્યક્તિ પસ્તાવો કરે તો એને માફ કરો. આ છે સૌથી અઘરામાં અઘરી બાબત. કોઈ વ્યક્તિને માફ કરવું એ સૌથી અઘરી બાબત છે. કેમ? આપણી યાદ શક્તિ. 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 20 વર્ષ પછી, 25 વર્ષ પછી આપણી મેમરીમાં એ બાબત રહેલી હોય છે કે આ વ્યક્તિ મારું આવું કરે. આપણે એને કાઢી શકતા નથી. એ ફિટ થઈ જાય છે આપણી મેમરીમાં. પ્રભુના માટે શક્ય છે. પ્રભુ તો એવું કહે છે કે હું તમારા પાપોનું ફરી સ્મરણ કરીશ નહીં, પણ આપણા માટે અશક્ય છે. અને એટલા માટે જ્યારે આપણે કોઈને માફ કરવાની બાબત આવે તો આપણને બહુ અઘરી લાગે. પણ પ્રભુ શું કહે છે? જો તારો ભાઈ દિવસમાં 7 વાર અપરાધ કરે ને અને 7 વાર પસ્તાય તો 7 વાર એને માફ. ઘણીવાર એક ખ્રિસ્તી વ્યક્તિને મેં એવું કહેતા સાંભળેલા કે હું 491મી વારની રાહ જોઈ રહ્યો છું.
પડી. હું 491મી વારની રાહ જોઈ રહ્યો છું, ક્યારે એ ભૂલ કરે 491મી વાર. કારણ કે પ્રભુ ઈસુ કીધેલું કે 7 ગણી 70 વાર માફ કર. એટલે હવાઈ લોકો હોય છે, પણ પ્રભુ એકચ્યુઅલમાં એવું નહીં કહેવા માંગતા તમે ગણો કે આને કેટલી વાર મારો અપરાધ કર્યો. પ્રભુ એમ કીધું ભૂલી જા, ગણવાનું નથી, માફ કર. એક દિવસમાં 7 વાર એટલે અઠવાડિયામાં 49 વાર અને વર્ષમાં 2555 વાર. આટલી વાર તમારે લોકોને માફ કરવા. બરાબર છે? આ મેથેમેટિક્સ મેં થોડું કેલ્ક્યુલેટ કરેલું એટલે મને ખબર છે. તો માફ કરવા માટે પ્રભુએ આપણને આવા સ્ટાન્ડર્ડ આપેલા છે, અને આ રીતે જ્યારે તમે કરશો ને ત્યારે તમે આ પૃથ્વી પર જે પાપની અસર છે, જે પાપનો જે ઢગલો છે, એને તમે ઓછી કરશો. વાલાઓ, પણ જ્યારે પ્રભુ ઈસુ શિષ્યોને આવી વાત કહે છે ને ત્યારે શિષ્યો શું જવાબ આપે છે આપણે એ સાંભળીએ. એની 5મી કલમ. પ્રેરિતોએ પ્રભુને કહ્યું કે અમારો વિશ્વાસ વધાર. બસ, પ્રભુ ઈસુએ જેવું કીધું, તારો ભાઈ દિવસમાં 7 વાર અપરાધ કરે તો તારે 7 વાર એને માફ કરવાનો. શિષ્યો કે પ્રભુ અમારો વિશ્વાસ વધાર. હું એવું ગેસ કરું છું, ધારી લઉં છું કે શિષ્યોએ એવું કીધું હશે પ્રભુ ઈસુ આ તો અશક્ય છે. 7 દિવસ, એક જ દિવસમાં 7 વાર અપરાધ કરીને 7 વાર મારો માફ કરવાનો, હજુ એટલા લેવલે હું નથી પહોંચ્યો પ્રભુ. મારો વિશ્વાસ હજુ એટલો નથી કે હું માફ કરું, એટલે તું મારો વિશ્વાસ વધાર. અને એક રીતે જોવા જઈએ તો આ જે પ્રાર્થના છે એ બરાબર છે, સારી છે. આપણે આવી પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આપણને સૌથી વધારે જો કોઈ બાબતની જરૂર હોય તો એ તો વિશ્વાસ છે. આપણું ખ્રિસ્તી જીવનનો જે પાયો છે એ તો વિશ્વાસ પર ટકેલો છે. પ્રભુએ શું કીધું કે તું મરણ પર્યંત વિશ્વાસુ થા. જીવનની શરૂઆતથી અંત સુધી વિશ્વાસુ રહે. એટલે જો કોઈ બાબતની સૌથી વધારે જરૂર હોય તો વિશ્વાસ છે, પણ તે છતાંય આ બાબત, આ જે પ્રાર્થના છે એમાં કશું ખોટું છે. આ પ્રાર્થનામાં કંઈક ખોટું છે. આ પ્રાર્થના એ એવી પ્રાર્થના છે કે જે એવી માંગણી કરી રહી છે કે જે જવાબદારી આપણે નિભાવવાની છે એ જાણે કે આપણે પ્રભુ પર થોપી રહ્યા છે. જે બાબત આપણે કરવાની છે એ જાણે આપણે પ્રભુને એવું કે પ્રભુ તમે કરો, પ્રભુ તમે કરો. હા, ચોક્કસ આપણે લોકો અસમર્થ છીએ. બાઇબલ એવું કહે છે કે માણસો માટે અશક્ય છે પણ દેવને માટે સર્વ શક્ય છે. પણ જો આ બાબતે આપણે બહુ ધ્યાન ન રાખીએ, સાવચેત ના રહીએ, તો કદાચ આપણે આપણી બહુ બધી પ્રાર્થનાઓમાં એવું કરીશું કે જેમાં એકચ્યુઅલમાં કરવાનું છે આપણે, પણ એ જવાબદારી જાણે કે આપણે પ્રભુ પર થોપી દઈશું. પ્રભુ તમે કરો, પ્રભુ તમે કરો. એક છોકરો હતો, સિંગલ બોડી, અને એને મિસ્ટર યુનિવર્સ બન્યું. મિસ્ટર યુનિવર્સ એટલે તમને ખબર છે કે જેમના મસલ્સ બહુ જ પાવરફુલ હોય, ફૂલેલા હોય, તગડા મસલ્સ હોય. અને એકણા હરીસમ જો હાથ બહુ પાતળા લાગે, મસલ્સ બહુ પાતળા લાગે. એટલે પ્રભુ રોજ પ્રાર્થના કરે, પ્રભુ મને મસલ્સ આપો મોટા, મારે બહુ મોટા મસલ્સ જોઈએ છે, મારે મિસ્ટર યુનિવર્સ બનવું છે. રોજ પ્રાર્થના કરે, ડેલી પ્રાર્થના કરે, રોજ એક પ્રાર્થના. પછી મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા. આ ભાઈ હરીસા આગળ જઈને ઉભા રહે પણ કોઈ ફેરફાર દેખાય નહીં. પ્રભુ એને એવો જવાબ આપ્યો કે તારે એન્લાર્જમેન્ટની જરૂર નથી, તારે એક્સરસાઇઝની જરૂર છે. તારે તારા વિશ્વાસને મોટો કરવાની જરૂર નથી, પણ જે વિશ્વાસ ઓલરેડી મેં તેને આપેલો છે એની તારે કસરત કરવાની જરૂર છે. અને એ જ્યારે તું કરીશ ને ત્યારે તારા મસલ્સ મોટા થશે. બરાબર? આપણે ઘણીવાર એવું કરીએ છીએ કે આપણે બસ ખાલી પ્રાર્થના કરીને પછી મૂકી દઈએ છીએ. આપણો પણ એક પાર્ટ છે, આપણે પણ કશું કરવાનું છે. એ બાબત આપણે ભૂલી જઈએ છીએ. બધું જાણે ટોટલી આપણે છે ને પ્રભુ પર છોડી દઈએ છીએ. પ્રભુ તમે જ કરો, તમે જ કંઈક કરો. પણ ખરેખર આપણે આપણો પાર્ટ નિભાવવાની જરૂર છે. હલો, રાઈનું જે દાણો હોય એ સૌથી નાનામાં નાનો છે. તમે કદાચ એને હાથમાં લો તો
તો અમુક વાર તો નરી આંખે જોવું પડે, ધ્યાન દઈને કે આ રાઈનો દાણો છે, બરાબર. અને પ્રભુ જ્યારે તમને આપે છે ને, ત્યારે આપણે પ્રભુને એવું કહે છે, પ્રભુ મારે બીજ નહીં જોઈતું, મારે તો ઝાડ જોઈએ છે, કે મેં તને આપેલું છે. એ રાઈનો દાણો જે મેં તને આપેલો છે એનું તું જતન કર, એને જમીનમાં રોપ, એને પાણી પા, એને ખાતર આપ, અને એ એક દિવસ ઝાડ લેશે. બોલો, જે બાબતો આપણી જોડે પ્રભુએ આપણને આપેલી છે એનો આપણે ઉપયોગ કરવાની જરૂર છે. જો તમને જે આપેલું છે એનો ઉપયોગ નહીં કરો અને પ્રભુની જોડે વધારાનું માગ કરશો તો તમને મળવાનું નથી. સ્પષ્ટ વાત છે. આ બહુ મોટો પ્રિન્સિપલ છે. જેને જે પ્રભુએ આપ્યું એ પ્રમાણે એનો ઉપયોગ કરવો. રોમનોનો જે પત્ર છે, આપણે કલમ વાંચીએ. રોમનોનો પત્ર એનો 12મો અધ્યાય અને એની 3જી કલમ હું વાંચું છું. પણ દેવે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે તેના પ્રમાણમાં નમ્રતાથી દરેકે પોતાને યોગ્ય ગણવો. દરેકને અલગ અલગ વિશ્વાસનું પ્રમાણ આપેલું છે. વાલા, કોઈકને વધારે તો કોઈકને ઓછો, પણ તમને જે વિશ્વાસ મળેલો છે ને એના પ્રમાણમાં તમે કાર્ય કરો, એનો ઉપયોગ કરો. આગળ પાઉલ એવું કહે છે 6ઠ્ઠી કલમમાં, તેથી જો પ્રબોધ કરવાનું દાન મળ્યું હોય તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેને પ્રબોધ કરવો. કોના પ્રમાણમાં? પોતાના વિશ્વાસના પ્રમાણમાં, બીજાના નહીં. તમને જે વિશ્વાસ છે એ વિશ્વાસના પ્રમાણમાં. ભલે ને રાઈના દાણા જેટલો વિશ્વાસ કેમ ના રહે. પ્રભુ ઈસુ એવું કહે છે કે જો તમારી પાસે રાઈના દાણા જેટલો વિશ્વાસ હશે ને, તમે આ ગુજરાતીમાં એવું લખ્યું છે કે ગુલ્લર ઝાડ એવું કહેશો કે તું ખેડાઈ જા અને સમુદ્રમાં રોપાઈ જા, તો એમ થઈ જશે. એકચ્યુઅલમાં એ મલબેરીનું ટ્રી છે અને મિડલ ઈસ્ટમાં, મધ્ય પૂર્વના દેશોમાં એવી કહેવત છે કે મલબેરીનું જે ઝાડ હોય એ 600 વર્ષો સુધી એવું ને એવું રહે, કારણ કે એના રૂટ્સ બહુ સ્ટ્રોંગ. પ્રભુ એવું કહે છે કે તમે એ વૃક્ષની જોડે વાત કરશો ને તો એ વૃક્ષ ફેંકાઈ જશે, ઉખેડાઈ જશે. ઘણા લોકો જો કે આ કલમનો આત્મિક રીતે અર્થ કરે છે કે પ્રભુ કોઈ ગુલ્લર ઝાડ વિશે વાત નથી કરી રહ્યા, પણ ચિંતાઓ ને બીજી બધી જે આપણી સામે પહાડ બાબતો છે એની વાત કરી રહ્યા છે. લોકો એ રીતે પણ લે છે, પણ હું એનો અહીંયા લિટરલી અર્થ કરું છું કે પ્રભુ ચોક્કસ ઈસુ આપણને એવું કહે છે કે જો તમારામાં એટલો વિશ્વાસ હશે ને તો તમે ઝાડની જોડે વાત કરશો તો ઝાડ એ પ્રમાણે સાંભળશે. એક બીજું એક નાનું એક્ઝામ્પલ આપવા માંગુ છું. 1965 ની વાત કરું છું. યુજીન મોસ નામના મિશનરીનું જે કુટુંબ હતું એ હિમાલયોની જે તળેટી છે એની અંદર એ લોકો રહેવા ગયેલા ત્યાં આગળ, અને બર્માના ગામડાઓના અમુક લોકો એમની સાથે હતા, અને ત્યાં આગળ એ લોકોએ જે ડાંગર કે રાઈસ એમણે ખેતી કરેલી હતી, અને પાક જાણે કે પાકવાનો સમય આવી રહેલો, અને એ સમયે એવું બન્યું કે એવા જીવડાઓ કેટરપિલર એ એમને દેખાયા કે ધીમે ધીમે એમનો પાકને એ બગાડવા માંડ્યા, અને આ લોકોએ પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું. 1 દિવસ 2 દિવસ કશો ફેર પડ્યો નહીં, ઉલટા વધતા જતા. લોકોએ એવું વિચાર્યું કે અમુક લોકોએ મરઘીઓ છોડી દીધી કે મરઘીઓ અમુક જીવડાને ખાઈ જાય, પણ એનાથી બહુ નજીવો ફેરફાર પડ્યો. અમુક લોકો પોતે પેલું બાસ્કેટ લઈને એ જીવડાઓને વીણવા માંડ્યા, ત્યાં દિવસમાં 3 બાસ્કેટ ખાલી ભરાયા, એનાથી કઈ બહુ ફેર પડ્યો નહીં. પછી બધા લોકોએ નક્કી કર્યું કે હવે આપણે કશી એક્શનમાં કોઈ બાબત કરીએ. ખરેખર કોઈ બાબતને આપણે ફક્ત પ્રાર્થના ના કરીએ, પણ કશીક બાબતને રિયલી એક્શનમાં મૂકીએ. એટલે કે દરેક કુટુંબમાંથી એક જણે આવવાનું, અને એ જે પાક હોય ત્યાં આગળ જવાનું ખેતરમાં, અલગ અલગ ખેતરોમાં, અને એ જે જીવડા હોય કેટરપિલર એની જોડે જઈ અને પ્રાર્થના કરવાની અને પ્રભુ ઈસુના નામે એને ધમકાવવાની. જ્યારે એ લોકોએ આવું કર્યું ને 2 દિવસ પછી બધા જીવડાઓ ગાયબ થઈ ગયા. માનો એમણે શું કર્યું? એમના વિશ્વાસની કસરત કરી. ફક્ત પ્રાર્થના કરીને બેસી રહ્યા નહીં, એક્શનમાં જે બાબત મૂકવાની હતી એમણે મૂકી, અને ત્યારે આ પરિણામ જોવા મળ્યા. વાલાઓ,
યાકૂબનો જે પત્ર છે એમાં એવું કહે છે કે વિશ્વાસ કરણીઓ વગર વ્યર્થ છે. તો વિશ્વાસ વિશે આપણે આ બાબત ખાસ શીખવાની જરૂર છે. આપણે આપણી પ્રાર્થનામાં જો કોઈ આપણે કદાચ એ રીતની કરતા હોય તો સુધારો લાવવાની જરૂર છે. આ ચોક્કસ પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં સદા મંડ્યા રહીએ, પણ સાથે સાથે જે બાબતો આપણે એક્શનમાં મૂકવાની છે એ પણ આપણે એટલું જ ધ્યાન આપવું. બોલાવો, જ્યારે એવું તમે કરશો ને ત્યારે ચમત્કારો થશે. પણ ચમત્કારો થાય એટલે શું થાય? આપણામાં એક બાબત આવે અને એ બાબત છે આભાર. જ્યારે આપણા દ્વારા મોટા મોટા કામો થાય ને ત્યારે આપણને એવું થાય કે લોકો મારો આભાર માનતા થાય, લોકો મને થેન્ક યુ કહેનારા બને. ચાલો આપણે વચનમાંથી વાંચીએ લુકની લખેલી સુવાર્તા અને એનો 17મો અધ્યાય ને એની 7મી કલમથી. પણ તમારામાંનો એવો કોણ છે કે જેનો ચાકર ખેડતો અથવા ચારતો હોય, તે ચાકર જ્યારે ખેતરમાંથી આવે ત્યારે તેને કહે કે આવીને તરત જમવા બેસ? એથી ઉલટું શું તે તેને એમ નહીં કહેશે કે મારું વાળું સિદ્ધ કર અને હું ખાઈ પી રહું ત્યાં સુધી કમર બાંધીને મારી સેવા કર અને પછી તું ખાજે પીજે? બસ. બહુ જ પ્રભુ ઈસુએ નાનું એક દ્રષ્ટાંત આપેલું છે અને આપણા માટે સમજવું બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને અત્યારની જે પરિસ્થિતિઓ છે એમાં આ વચન બહુ જ લાગુ પડે છે. ભલો આપણે દેવના માટે જ્યારે કશું કરીએ ને તો પછી આભારની અપેક્ષા રાખવાની નહીં. આભાર માટે પ્રભુ ઈસુએ 2 લેસન આપ્યા છે, આપણને 2 પાઠ શીખવાડ્યા છે. એક બાબત, જો પ્રભુનું કામ કરો તો આભારની અપેક્ષા રાખવાની નહીં. પણ આ ચોક્કસ જેને આભાર આપણે માનવાની જરૂર છે એનો આભાર ચોક્કસ માનો. એટલે નેગેટિવ અને પોઝિટિવ બંને લેસન છે. આપણે પહેલા નેગેટિવ લેસન લઈએ. સ્ટીવન, નોકરી પૂરી થાય કેટલા વાગે પૂરી થાય? 6:30. 6:30 તારું કામ પૂરું કરીને તું ઘરે જતો હોય ત્યારે તારો બોસ તને એવું કહે છે, સ્ટીવન થેન્ક યુ, તે બહુ સરસ કામ કર્યું. તમને લોકોને કોઈને કહે છે તમારો બોસ થેન્ક યુ તમે આ કામ કર્યું? કેમ? એ આપણી ડ્યુટી છે, આપણી ફરજ છે. આપણે બધા કોણ છે? પ્રભુના ચાકરો છે. આપણે પ્રભુના મજૂરો છે, પ્રભુના ચાકરો છીએ. અને એટલા માટે આપણે એવી એક્સપેક્ટેશન ના રાખવી જોઈએ કે હું પ્રભુ માટે કશું કરું તો લોકો મારો આભાર માને. ઘણા લોકો કોઈ વ્યક્તિ મેસેજ આપે તો જઈને થેન્ક યુ કહેતા હોય છે. જો કે કદાચ એ લોકો અજ્ઞાનતામાં એવું કરતા હશે, પણ એ સાચી રીત નથી. ખરેખર તો એવું કહેવું જોઈએ લોકોએ કે પ્રભુએ તમારો ઉપયોગ કરી મને આશીર્વાદિત કર્યો. એમાં મહિમા પ્રભુને મળે છે અને વ્યક્તિને ઉત્તેજન પણ મળે છે. અને એટલે જ્યારે ચર્ચમાં હોઈએ ને તો પ્રભુના માટે જે કામો કરીએ છીએ એના માટે કોઈ દિવસ આભાર માનવાની જરૂર નથી. આ બિબ્લિકલ છે, પ્રભુ ઈસુએ કીધેલું છે. અને પ્રભુ માટે કદાચ આખી જિંદગી આપણે વપરાઈ જઈએ ને તો પણ આભારની અપેક્ષા રાખતી નહીં. કેમ? કે પ્રભુએ આપણા માટે જે કર્યું છે ને એની કમ્પેરમાં આપણે કશું જ કર્યું નથી. આપણે નક્કામાં ચાકરો છીએ. જે લાભ પ્રભુથી આપણને થયો છે ને એટલો લાભ પ્રભુને આપણાથી નથી. આપણે અનપ્રોફિટેબલ સર્વન્ટ છીએ, નક્કામાં ચાકરો છીએ. એટલા માટે ક્યારેય આભારની અપેક્ષા રાખીને ચર્ચની અંદર આપણે જોઈએ છીએ. મેં આ બાબત હમણાં ઓબ્ઝર્વ પણ કરી છે કે જ્યારે ચર્ચમાં કોઈ કાર્યક્રમ હોય, કોઈ યરલી મીટિંગ હોય અથવા સન્ડે સર્વિસ હોય, ત્યારે પણ લોકોએ પ્રભુના માટે જે કામ કર્યું એના માટે એમનો આભાર માનવામાં આવે. બિબ્લિકલ નથી. તમે ચર્ચ માટે કોઈ પણ કામ કરતા હોય, તમે કદાચ સ્ક્વાયરમાં સર્વિસ આપતા હોય, તમે વચનની સેવા આપતા હોય, કે તમે કદાચ કિચનમાં જઈને લોકો માટે જમવાનું બનાવતા હોય, તમે સન્ડે સ્કૂલમાં નાના બાળકોને ભણાવતા હોય, XYZ તમે ગમે તે કરતા હોય, તમારે આભારની અપેક્ષા રાખવી નહીં. કારણ કે આપણે પ્રભુના ચાકરો છીએ. જે કામ
જે આપણે જે ડ્યુટી કરીએ છીએ ને એના માટે આભાર માનવામાં આવતો નથી. આભાર કોના માનવા માટે ક્યારે માનવામાં આવે? જ્યારે વ્યક્તિ કોઈ ઉપકાર કરતું હોય ત્યારે. આભાર ક્યારે માનવામાં આવે? જ્યારે કોઈ તમારી ફેવર કરે, જ્યારે તમારો ઉપકાર કોઈ કરે ત્યારે તમારે એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ. આપણે ચર્ચ ઉપર કોઈ ઉપકાર કરતા નથી. આપણે આપણી ડ્યુટી કરીએ. હું અહીંયા આજે વચનનું શિક્ષણ લઈને આવ્યો છું, કોઈના પર ઉપકાર કરતો નથી. પ્રભુએ મને જે કરવાનું કીધું છે, કામ કરવાનું, એ હું કરી રહ્યો છું. મારે કોઈના આભારની એક્સપેક્ટેશન રાખવાની જરૂર નથી અને કોઈએ મને આભાર મારો માનવાની પણ જરૂર નથી. બરાબર? આટલી બાબત શીખ્યા. ઓકે. અને બીજી વસ્તુ પણ પોઝિટિવ લેસન. જો આપણે અહીંયા જ અટકી જઈશું ને તો આપણે આભાર ના માનનારા લોકો બની જઈશું. આભાર આપણામાં હોવો જોઈએ. કૃતજ્ઞતા આપણામાં ભરેલી હોવી જોઈએ. પણ કોના માટે? જે એને યોગ્ય છે રાખવા. દેવના. આવો આપણે વચનમાંથી વાંચીએ. 11મી કલમથી વાંચો. યરૂશાલેમ જતા તે સમરૂમ તથા ગાલિલમાં થઈને જતો હતો. એક ગામમાં તે બેઠો એટલે 10 રક્તપીતિયા તેને સામા મળ્યા. તેઓએ વેગળા ઊભા રહીને ઘંટો પાડીને કહ્યું કે, હે સ્વામી, અમારા પર દયા કર. તેઓને જોઈને તેણે કહ્યું કે, જાઓ, તમે તમારા શરીરને યાજકોને દેખાડો. તેઓને રસ્તે ચાલતા ચાલતા શુદ્ધ કરવામાં આવ્યા. તેઓમાંનો એક પોતે સાજો થયો છે એ જોઈને મોટે ગાંઠે દેવની સ્તુતિ કરતો પાછો ફર્યો. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમૃદ્ધિ હતો. ઈસુએ તેને પૂછ્યું કે, શું 10 જણને શુદ્ધ કરવામાં આવ્યા નહોતા? બીજા 9 ક્યાં છે? દેવનો મહિમા પ્રગટ કરવાને પાછો ફરે એવો આ પરદેશી વિના કોઈ મળ્યો નહીં શું? તેણે તેને કહ્યું કે, ઉઠીને ચાલ્યો જા, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અહીંયા 10 રક્તપીતિયાઓની વાત કરેલી છે. આ એક એવો રોગ છે કે જેને કદાચ આપણી પેઢીના લોકોએ તો કદાચ જ જોયો હશે, પણ પહેલાનું બહુ પ્રમાણ હતું, દવાઓ નથી અને વ્યક્તિઓને શારીરિક તકલીફ થતી હતી, પણ એવું કહે છે કે સામાજિક રીતે પણ એમને તકલીફ થતી હતી. એમને લોકોની મતલબ જે લોકો જ્યાં રહેતા હોય ત્યાંથી દૂર ધકેલી દેવામાં આવતા હતા. અને આપણા પ્રભુ ઈસુના ટાઈમમાં તો આવી કોઈ જ દવાઓ શોધાઈ નહોતી. એટલા માટે જો કોઈને રક્તપિત્ત થયો હોય તો એવા વ્યક્તિઓને માણસની છાવણીઓથી દૂર ધકેલી દેવામાં આવતા હતા. અને પ્રભુ ઈસુ સમરૂન ને ગાલિલમાં થઈને જઈ રહેલા. મતલબ કે એ સમરૂન ને ગાલિલની જે બોર્ડર હોય ત્યાં ફરી રહેલા. જનરલી આવા લોકો જે રાજ્ય હોય કે જે શહેર હોય એની બોર્ડરમાં જતા રહેતા. કેમ? બે રાજ્ય અથવા બે દેશની જે બોર્ડર હોય ત્યાં એ લોકો પહોંચી જતા. કદાચ આ બાજુના લોકો ધક્કો મારે તો પેલા દેશમાં જતા રહે અને આ બાજુના લોકો ગાડી મૂકે તો પેલી બાજુ જતા રહે. અને એટલે અહીંયા એવું લખ્યું છે કે ઈસુ જ્યારે ગાલિલ સમરૂમ બાજુ ગયો, એ જે શહેરો જે રાજ્યો હતા એની બોર્ડર પર જ્યારે ગયા ત્યારે એમના 10 રક્તપીતિયા મળ્યા. એમાં એક જણો સમરૂની હતો અને બાકી બધા કોણ હતા? ઇઝરાયેલી હતા. કેવા હતા? ઇઝરાયેલ એટલે કે દેવને ઓળખનારા લોકો. અને એ લોકો બહુ ગજબ પ્રાર્થના કરે છે કે પ્રભુ ઈસુને કંઈક ખેંચાઈ જવું પડે. પણ એવું લખ્યું છે કે એ લોકોએ વેગળેથી ઊભા રહીને પ્રભુ ઈસુને બૂમ પાડી. કેમ વેગળેથી ઊભા રહીને? એ લોકોને અલાવ નહોતું લોકોની જોડે નજીક જવાનું, 100 ડગલા દૂર રહેવાનું. ને એમણે દૂર ઊભા રહી પ્રભુ ઈસુની પ્રાર્થના કરી, પ્રભુ અમારા પર દયા. બહુ જબરજસ્ત પ્રાર્થના કરી કે પ્રભુ ઈસુને ત્યાં એ ખેંચી ગયા. પણ પ્રભુ ઈસુએ શું કર્યું? પ્રભુ ઈસુએ એવું કીધું, લાય હું તને સ્પર્શ કરું, હું તને સાજો કરી દઉં, એવું કીધું? ના. અને બહુ બધી જગ્યાએ તમે બાઇબલ જ્યારે વાંચો ત્યારે ધ્યાનથી વાંચો. જ્યારે પ્રભુએ સાજાપણું આપ્યું ને ત્યારે એ કઈ રીતે આપ્યું ને એ બહુ માર્ક કરજો. પ્રભુ ઈસુએ વ્યક્તિઓને એવું ના કીધું હું તમને અડકી લઉં તમે સાજા થઈ જાઓ, પણ એવું કીધું, જાઓ યાજકોને તમારા શરીર ચેક કરાવો. એવું ના કીધું તમારો રક્તપિત્ત મટી જાઓ. કદાચ કીધું તો મટી જાય, પણ પ્રભુ એવું ના કીધું. પ્રભુએ શું કરવાનું કીધું? યાજકોની પાસે જઈ તમારા શરીરો ચેક કરાવો. એમણે પ્રભુ ઈસુએ એમના વિશ્વાસની કસરત કરાવડાવી એમની જોડે. અને જ્યારે એ લોકોએ એમના વિશ્વાસને અમલમાં મૂક્યો, પ્રભુ ઈસુ પણ વિશ્વાસ હતો એમને કે પ્રભુ લોકોને સાજાપણું આપે છે. બહુ બધા લોકોને એમણે સાજા કર્યા છે એટલે એમને વિશ્વાસ તો હતો જ,
કદાચ બહુ મોટો વિશ્વાસ નહીં હોય, રાઈના દાણા જેટલો વિશ્વાસ તો હશે. અને જ્યારે પ્રભુ ઈસુએ કીધું તમે આમ કરો ને, ત્યારે એ એમનો જે ફેથ હતો ને, એમને એ લોકોએ એક્શનમાં પોતાનો ફેથ મૂક્યો. ત્યારે યાજકોની પાસે એ લોકો રસ્તે જતા હતા, ત્યારે પોતાનો જે ફેથ છે એમને એક્શનમાં મૂક્યો. અને એવું લખ્યું છે એ લોકો રસ્તે જતા હતા ને એકબીજાને કહેવા માંડ્યા, જુઓ તો ગાયબ થઈ ગયું, તો સાજા થઈ ગયા. વાર્તા ખરેખર તો અહીંયા પતી જાય છે, પણ એ બહુ દુઃખદ અંત આવે છે. સ્ટોરીનો જે એન્ડિંગ છે ને બહુ દુઃખદ છે. 10 જણાને સાજાપણું મળેલું, 10 જણા યાજકો બાજુ દોડી રહ્યા. એકેય જણાને એવું ના થયું પ્રભુની જોડે પાછો જવું. ખાલી એક જ જણો અટક્યો, એક જ જણો અટકી ગયો. બાકી 9 જણા પહેલા યાજકોની પાસે ગયા, ખબર પડી ગઈ સાજા થઈ ગયા છે. છતાંય આભાર માનવાને બદલે ક્યાં ગયા? મેડિકલ ઇન્સ્પેક્ટર જોડે શરીર ચેક કરાવ કે અમે સાજા થઈ ગયા. પણ એક જણો જે વિદેશી હતો, જે પ્રભુના લોકોની મધ્ય ઉછરેલો નહોતો, એવો વ્યક્તિ પ્રભુ ઈસુની પાસે આવીને લખ્યું છે કે મોટે ઘાટે બૂમ પાડી અને દેવની આભાર સ્તુતિ કરી. જે લોકોને પ્રભુનો ટચ થાય ને એ લોકો ઘાટો પાડે આગળ છૂટના નહીં. બહુ બધી જગ્યાએ આપણે વર્શિપમાં બહુ ડિગ્નિફાઈડ રીતે, બહુ જ જાણે શાંતિથી વર્શિપ થતી હોય, બહુ ધીમા અવાજમાં આપણે પ્રાર્થનાઓ કરતા હોય. કેમ ખબર છે? એવા લોકોને પ્રભુનો સ્પર્શ નહીં. જે લોકો પ્રભુનો અનુભવ કરે ને એ બૂમો પાડ્યા વગર રહે જ નહીં. અને આ વ્યક્તિએ જ્યારે પ્રભુનો સ્પર્શ કર્યો ને ત્યારે એવું કહે છે કે મોટે ઘાટે દેવની આભાર સ્તુતિ. પણ પ્રભુ ઈસુએ શું પૂછ્યું? બીજા 9 કઈ ગયા? બીજા 9 કઈ ગયા? પ્રભુ એક્સપેક્ટ કરતા હતા કે એ એકની જોડે બીજા 9 બી આવે અને પ્રભુનો આભાર માને. એટલે આપણે પ્રભુની હંમેશા આભાર સ્તુતિ કરવી જોઈએ. કશાની ચિંતા ના કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. ચાલો આપણે હરેક સમયે આભાર માનવાની જરૂર છે. ચાલો ગીતશાસ્ત્રના પુસ્તકની અંદર 107નો જે અધ્યાય છે વાંચો ઘરે જઈને. ઘણી જગ્યાએ વારંવાર એક સેન્ટેન્સ આવે છે, ઓહ માણસો પ્રભુની આભાર સ્તુતિ કરે તો કેવું સારું. અરે એની કૃપા અને માણસ જાત માટે એને જે આશ્ચર્યકારક કર્મો કર્યા એના માટે માણસો દેવની આભાર સ્તુતિ કરે તો કેવું સારું. વારંવાર આ સેન્ટેન્સ આવે, વારંવાર આ વચન આવે છે. અને આપણે આપણા જીવનોમાં પ્રભુને આભાર આપવાની જરૂર છે. બોલો આજે આપણે જે બાબતો જોઈ એ બાબતોમાં નેગેટિવ બાબતો પણ છે અને પોઝિટિવ બાબતો છે. પહેલી નેગેટિવ બાબત, શું આપણે એવા લોકો છે કે જે લોકોને ગેરમાર્ગે દોરનારા છે? પોઝિટિવ બાબત, શું આપણે એવા લોકો છે કે જે લોકોને સીધે રસ્તે દોરનારા છે, જે પાપની અસરને નાબૂદ કરનારા છે? વિશ્વાસની જે બાબત જો એમાં પણ નેગેટિવ બાબત છે અને પોઝિટિવ બાબત છે. શું આપણે ખાલી પ્રાર્થના કરીને બેસી રહેનારા માણસો છીએ કે પ્રાર્થના કર્યા પછી આપણા વિશ્વાસની કસરત કરનારા માણસો છે? અને છેલ્લે જે આપણે મેસેજ જોયો, છેલ્લે જે આપણે પાઠ ભણ્યા એમાં પણ આભારમાં પણ શું આપણે પ્રભુનું કામ કર્યા પછી લોકો જોડેથી આભારની એક્સપેક્ટેશન રાખીએ છીએ? એવું ના હોય. પણ હા, પોઝિટિવ, આપણે હર હંમેશ પ્રભુનો આભાર માનવો જોઈએ. પ્રભુ આ વાતો સમજવાની તમને સહાયની મદદ કરે. આમેન.